કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનો રવાનો ફરીથી એકદમ ઇઝી અને ક્રિસ્પી નાસ્તો બનાવવાના છીએ. તો આપણે એક પેનમાં 1 કે 2 ચમચી જેવું તેલ લેવાનું છે. એમાં જીરું, ચીલી ફ્લેક્સ, લીલા મરચાં, મીઠું અને તલ નાખી અને થોડુંક સાંતળી દેવાનું છે. બરાબર જરા સંતળાઈ જાય જીરું પછી આપણે એમાં 1 ગ્લાસ જેવું મેં અંદર પાણી નાખ્યું છે, કારણ કે મેં 1 નાની વાટકી રવો લીધો હતો એટલે 1 ગ્લાસ પાણી લીધું છે. પછી એને આપણે મિક્સ કરી લેવાનું છે અને પાણી આપણું થોડું ઉકળતું થાય છે, હળેરા જેવું થાય પછી મેં એમાં 1 વાટકો રવો નાખી દીધો છે અને થોડુંક એક નાનું બટાકું છીણીને રાખ્યું હતું તે પણ અંદર નાખી દીધું છે. પછી આપણે એને સરસ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી તે ઘટ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવવાનું છે. ગેસનો તાપ ધીમો રાખવાનો છે. આવી રીતે વ્યવસ્થિત રીતે હલાયા કરવાનું છે અને એકદમ થડ જાડું ન થઈ જાય એટલે કે આપણે વડા જેવું મેંદુ વડા જેવા બનાવવાના છે એના આકાર ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવતા રહેવાનું છે. તો સરસ મજાનું આપણું ઘટ થઈ ગયેલું છે ખીરા જેવું. હવે આપણે એને કાઢી નાખવાનું છે. થોડુંક ઠંડુ પડે એટલે હાથમાં તેલ લઈ અને આવી રીતે સરસ નાના નાના મેંદુ વડા જેવો આપણે એને આકાર આપી દેવાનો છે. તો એક પછી એક બધા સરસ મજાના આવા મેંદુ વડા જેવા રોલ તૈયાર થઈ ગયેલા છે. હવે આપણે ગરમ તેલમાં એને એક પછી એક બધા તળી લેવાના છે. તેલનો તાપ થોડો ફાસ્ટ રાખવાનો છે અને આ વડા એકદમ ક્રિસ્પી હશે તો તમે નાના છોકરાઓને પણ ખૂબ મજા આવશે અને તમે ચા જોડે અથવા તો સોસ જોડે પણ ખાવાના ખૂબ જ મજા આવે છે. અને આ નાસ્તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો સરસ મજાનો એક નવો નાસ્તો તૈયાર છે.